આગળ વાત કરીએ બોટાદ શહેરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા જે લોકો છે તેમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ હવેલી ચોક ખાતે યોજાયો હતો, જેમાં શહેરના સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। સભામાં આતંકવાદની નિંદા કરવામાં આવી અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। મૃતકોના આત્માની શાંતિ માટે દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 28 લોકો જે વીરગતિને પામ્યા છે એ માટે આજે બોટાદમાં જનસંખ્યા એટલે ઘણી બહોળી સંખ્યામાં શ્રદ્ધાંજલિ દેવામાં આવી છે। પણ મારું એક જ કહેવાનું છે, કેટલીક શ્રદ્ધાંજલિ આપશું। હજી હમણાં ટૂંક સમયમાં તે આપણે બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં મમતાજી દ્વારા જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ ગયો, કેવું કૃત્ય કર્યું છે, 300 જેટલા મકાન સળગાવી દીધા છે, અનેક હિન્દુઓને મારી નાખ્યા છે। અને આ બીજું અત્યારે ફરી આ હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે। એટલે હવે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ સમાજ આ રાષ્ટ્ર દ્વારા એક જ કહેવામાં આવે છે કે હવે આનો પ્રતિકાર થવો જોઈએ।